ચાંદી સોનાના ભાવ બહુ વધી રહ્યા છે અને સામે આવક બહુ ઓછી છે. બધા ખેડૂતો છે, મજૂરો છે, ગરીબો છે. દેખાદેખી એટલી બધી વધી ગઈ છે. સમાજમાં એક માન જાળવવા માટે પિતા દીકરીને પરણાવવા ખૂબ ખર્ચો કરે છે. આ બંધારણ બિલકુલ યોગ્ય છે અને બધાએ ગરીબ હોય, મજૂર હોય કે અમીર હોય, બધાએ તેનો અમલ કરવો એ યોગ્ય બાબત કહેવાય. પૈસા આપણે દીકરીના શિક્ષણ પાછળ ઉપયોગ કરીએ તો એ દીકરીને ઉચ્ચ શિક્ષણ મળશે અને સામેવાળાનું ઘર પણ સુખી થશે, કારણ કે ખોટા ખર્ચા કરવાથી કોઈ ફાયદો નથી. મારો પણ એવું મંતવ્ય છે કે ઠાકોર સમાજ જે વર્ષોથી રિવાજોમાં અને ખોટી રીતે દાખલા તરીકે લગ્ન પ્રસંગમાં એન્ટ્રી કરવી, મોટા મોટા જમણવારવા અને ભવ્ય મંડપોનું હલ્દી રસમ આવું જે આયોજન કરે છે એ ખોટા ખર્ચા આપણે બંધ કરી અને જેટલું બને એટલે આપણે શિક્ષણ તરફ ખર્ચ કરવો જોઈએ, જેથી આપણી આવનારી પેઢી શિક્ષિત બને. કે આપણી સમાજમાં શિક્ષણ પ્રત્યે આકર્ષ હોવો જોઈએ. અને જે સામાજિક કાર્યકર્તાઓ છે એમને પણ બે ટકોર કહું છું કે તમે રાજકારણમાં ધ્યાન આપો એમનો વાંધો નથી, પણ શિક્ષણ તરફ પણ ધ્યાન આપો. આજકાલ દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, આ સમાજ માટે યોગ્ય નથી, કારણ કે આની અસર બીજા લોકો ઉપર ખરાબ પડતી હોય છે. આના કારણે મા બાપની આબરૂ પણ હચવાતી નથી, ગામની પણ હચવાતી નથી. એટલા માટે ઠાકોર સમાજે જે બંધારણમાં નિયમો જે કર્યા છે એ યોગ્ય છે. આજે સમાજમાં ખોટા કુરિવાજો છે કે વધારે પડતો દેખાવ કરવો, એ બધા ઉપર ધ્યાન આપવું જોઈએ અને એ વસ્તુનો ઘટાડો કરીને આપણે શિક્ષણ ઉપર જે આપણું બાળક હોય કે બીજાનું બાળક હોય કે સમાજનું બીજાનું બાળક છે એને પણ આપણે સહાય કરવા માટે કોઈ બી રીતે સંસ્થાઓમાં જોડાવવું જોઈએ.